ઓસ્ટ્રેલિયા હોય ત્યાંથી લોકો મેડિટેશન કરવા માટે અહીંયા આવતા હોય છે, યોગા કરવા માટે ભારત આવતા હોય છે. અને એ જ સંસ્કૃતિ આજે વિશ્વએ વખાણી છે અને અપનાવી છે, પરંતુ આપણે એમાં ક્યાંક ચૂક્યા છીએ. ભૂતકાળમાં ન જતાં આપણે વાત કરશું કરાટે કૌશલની. તો એ જે છે કરાટે એ મારા ખ્યાલ પ્રમાણે એ બુદ્ધિઝમમાંથી આવેલી એક સ્વરક્ષણની એક પ્રક્રિયા છે અને શરીરને કઈ રીતે તંદુરસ્ત રાખી શકાય અને રક્ષિત કરી શકાય એના માટેની એ પદ્ધતિ છે. અને એ આપણે જેટલી સ્વીકારી એના કરતાં ચાઇના અને જાપાને સ્વીકારી છે. મને મજાની વાત એ છે કે આજે ન્યૂઝમાં બે નાની દીકરી 12 વર્ષ અને 13 વર્ષની એવી બે દીકરીઓને આજે ઇન્ટરવ્યૂ લેવાનો મોકો મળ્યો છે. એમના કહી શકાય કે ગાઈડ કહી શકાય, કોચ કહી શકાય, માસ્ટર કહી શકાય, માસ્ટરને પણ મળશું. અને એ દીકરીમાં એક પેરેન્ટ્સ પણ આવ્યા છે ત્યારે એમના માતા પિતાને પણ મળશું. કેટલી ખુશી થાય છે. અને ખુશી એ વાતની છે કારણ કે નામ આપણા ભારતનું રોશન થયું છે, નામ આપણા ગુજરાત રાજ્યનું રોશન થયું છે, નામ આપણા કચ્છ જિલ્લાનું રોશન થયું છે અને નામ આપણા ભુજનું રોશન થયું છે. મિત્રો, આજે ભુજની બે દીકરીઓ જાપાન ટોક્યોમાં જઈ અને જુડો કરાટે માટે જતી હોય ત્યારે ખરેખર આપણું કહી શકાય કે મારા તો રૂવાણા ઊભા થઈ ગયા છે. અને તમે પણ જ્યારે આ આખો ઇન્ટરવ્યૂ જોશો ત્યારે તમને પણ ખુશી થશે કે જાપાન તો કહી શકાય કે કરાટેનો તો ગઢ કહી શકાય. અને ત્યાં કને જઈને આ દીકરીઓ પરફોર્મન્સ કર્યું હોય અને ત્યાંથી મેડલ લઈને આવતી હોય તો એ બંને દીકરીઓને, એમના પેરેન્ટ્સને, એમના કોચને સેલ્યુટ. સૌપ્રથમ વાત કરશું ડોલર વિનોદભાઈ પટેલ, 13 વર્ષની દીકરી ડૂન પબ્લિક સ્કૂલમાં ભણે છે, તો એમને પણ ખૂબ અભિનંદન. પછી ત્યારબાદ પારમી પરાગભાઈ ઠક્કર, 12 વર્ષની દીકરી ભુજ ઇંગ્લિશ સ્કૂલમાં ભણે છે, તો બંને દીકરીને આપણે મળશું. અને સૌપ્રથમ હું ડોલરથી વાત કરવા માગીશ કે ડોલર, ખાસ કરીને તને કેટલા વર્ષથી આ શોખ છે, ઘરમાં કઈ રીતે તને આમાં પ્રોત્સાહન મળી રહ્યું છે, અને તમે જે જાપાન ટોક્યો ગયા તો ત્યાં કેવી રીતના પ્રદર્શન કર્યું એ આપણે ડોલર બોલી ગયો છું કે તું ડોનમાં ભણસ, તારા પપ્પા વિનોદભાઈ જે બાજુમાં બેઠા છે એ કોચ પણ છે, એના પપ્પા છે. તું કેટલા વર્ષની હતી ત્યારથી આ ચાલુ કર્યું છે? હું લગભગ 5-6 વર્ષની હતી ત્યારથી હું કરું છું કરાટે. જી. તો ખાસ કરીને તને પપ્પા કેટલા વાગે ઉઠાડતા અને કઈ રીતે ટ્રેનિંગ કરતી? 5 વાગે ઉઠાડતા અને અમે બે બાપ દીકરી દોડવા જતા. વેરી ગુડ. મિત્રો, દંગલ પિક્ચર યાદ આવી જાય. અત્યારે કદાચ જો એ લોકો શૂટિંગ કર્યું હોત તો 100% યાદ આવે કે આમિર ખાન જે છે એ મહાવીરસિંહનું આખું વિનોદભાઈ જે કેરેક્ટર નિભાવ્યું ને એવું લાગે છે. દીકરી છે ને એ દીકરાથી સહેજ પણ ઓછી નથી. અને હું તો ઘણીવાર કહેતો કે સ્ત્રીઓને પુરુષ સમોવડી થવાની જરૂર જ નથી, કારણ કે એ દરેક ક્ષેત્ર આપણા કરતાં ચડિયાતી જ હોય છે. ડોલર, કઈ રીતે આખી ટ્રેનિંગ થતી? દોડવા જતા પછી કરાટેમાં તને કઈ રીતે શિક્ષિત કરતા તારા પપ્પા? પહેલાં અમે દોડી આવતા અને પછી થોડીક વાર રહીને પાછા આવીએ ઘરે, અને પછી અમારી અગાસી ઉપર અમે લોકો એક્સરસાઇઝ કરીએ. પછી એમાં અમારા કિક્સ, પંચ, બ્લોક્સ, ફાઇટની ટ્રેનિંગ, કાતાની ટ્રેનિંગ બધું કરીએ. વેરી ગુડ. ખાસ કરીને તું પ્રથમ પરફોર્મન્સ કર્યું ત્યારે ઉંમર કેટલી હતી અને ક્યાં કર્યું હતું? હું લગભગ 10 વર્ષની હતી ત્યારે મેં નેશનલ લેવલે કરાટે કર્યું હતું. ક્યાં ગયા હતા રમવા? નડિયાદ ખાતે રમવા ગયા હતા. પછી ત્યારબાદ બીજી કઈ સિદ્ધિ? ધારો કે આપણે આ જાપાન ટોક્યોની વાત કરીએ એ પહેલાં એના પછીની કઈ સિદ્ધિ મેળવી છે? મેં નેશનલ લેવલની ઘણી બધી સિદ્ધિ મળી છે, જેમ કે હમણાં નડિયાદમાં જ હતી, પછી અમે લોકો કેરલા ગયા હતા રમવા, પછી અહીંયા ડિસ્ટ્રિક્ટ લેવલે ગાંધીધામ હતી રમવા ગઈ. વેરી ગુડ. સ્કૂલમાં કેવું લાગે કે ડોલર આવે છે એમ? ચલો, આ સ્કૂલનું આખો માહોલ કેવો જ્યારે તમે બેનપણી બેઠી હોય, નાસ્તો કરતી હોય, વાતો કરતી હોય કે ડોલર તમને એ કેવી રીતના વાતો થતી હોય? એ લોકોને હું મસ્તીમાં પણ એમ કરીને હાથ ટચ થઈ જાય ને તો એ કે તું તારો હાથ નથી, તારો હાથ હથોડો છે, તું રહેવા દે. એ હાથ નહીં, 2.5 કિલો કા હાથ. સની દેઓલનો ડાયલોગ યાદ આવી જાય ને. દીકરીઓ જ્યારે ખરેખર આવું કરે ને ત્યારે ખૂબ જ ખુશી થાય છે. ડોલર, હવે હું ટોક્યોની વાત કરીશ. જાપાન ટોક્યો તમે ગયા, નડિયાદમાંથી સિલેક્શન થયું અને ભારતમાંથી 2 જ દીકરીઓ ગઈ, તો કેટલી ખુશી થઈ હતી? અને જ્યારે પ્રથમ જ્યારે તમે તમારા મમ્મીને અને પપ્પા ભેગા હતા, મમ્મી હતા, તો મમ્મીને ફોન કર્યો ત્યારે એને શું કીધું? મમ્મીએ કીધું મને બહુ ગર્વ થાય છે તારા ઉપર, અને મારા આંખમાંથી પણ પાણી નીકળી આવ્યું હતું ત્યારે. પછી ત્યાં શું કર્યું જાપાન ટોક્યોમાં? અમને હું કને કાતાનો રાઉન્ડ હતો મારો, એમાં મને બ્રોન્ઝ મેડલ આવત, પણ એમાં હું કને ફર્સ્ટ અને સેકન્ડને જ પ્રાઇઝ આપે છે. એમાં હું સિલેક્ટ ન થઈ. પછી ફાઇટની વારી આવી. ફાઇટમાં મેં પહેલો રાઉન્ડ કર્યો, મારી સામે મલેશિયાવાળી આવી,
એમાં હું આગળ વધી ગઈ. સેકન્ડ રાઉન્ડ થયો એમાં ઇન્ડોનેશિયાવાળી આવી, એમાંય પણ હું આગળ વધી ગઈ. અને થર્ડ રાઉન્ડમાં જાપાનવાળી આવી મારી સામે, એમાં બી હું આગળ વધી ગઈ, એટલે મને ગોલ્ડ મેડલ આવ્યું. તો મિત્રો જાણે એમ વાત કરતા હોય ને, એમ ઓલી સામત્રાવાળી આવી ને સુખપરવાળી આવી ને એમ જાણે એમ એક પછી એક, પણ એ તો રાષ્ટ્રની વાત છે અને બધાને પછાડી અને ડોલરે ખરેખર સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ખૂબ ખૂબ અભિનંદન મિત્રો. શબ્દો ટૂંકા પડશે અને અમને જ્યારે ઇન્ટરવ્યૂ લેવાનો મોકો મળ્યો છે ત્યારે ફરી પાછો તમને કહીશ કે આ ઇન્ટરવ્યૂ જોયા પછી તમે જો દંગલ ન જોયું હોય તો દંગલ જોજો, કારણ કે આવી જ દીકરીઓની વાત છે મિત્રો. ખાસ કરીને મળશું આપણે પારમી પરાગભાઈ ઠક્કર. પરાગભાઈના હાથ જે છે, આંગળીઓ જે છે એ તમે કીબોર્ડ ઉપર સાંભળી હશે, પરંતુ એની દીકરી જ્યારે મુઠ્ઠી બંધ કરીને જ્યારે કિક મારે કે પંચ મારે ત્યારે 100% આપણે ખુશી થાય કે ના, પરાગભાઈનું નામ રોશન કર્યું છે, એની મમ્મી માયાબેનનું પણ નામ રોશન કર્યું છે. મળીએ આપણે પારમી. નામ બહુ મસ્ત છે, હમણાં પૂછ્યું નામનો અર્થ કહી દે, બીજા લોકોને ખ્યાલ પડે, મજા આવશે. પારમીનો અર્થ કહે તો મને. धर्म के रास्ते में ईश्वर तक पहुंचने के 10 गुण. બહુ જ સરસ નામ છે અને એ સરસ નામ ફઈબાએ રાખ્યું છે, બરાબર. પારમી, વાત કરશું, તું 12 વર્ષની છો અને ભુજ ઇંગ્લિશ સ્કૂલમાં ભણસ. કેટલા વર્ષની હતી ટ્રેનિંગ ચાલુ કરી? 11 વર્ષની હતી, 10 વર્ષની હતી ત્યારે. 2 વર્ષમાં તું નેશનલ પહોંચી ગઈ છું, અને નેશનલ નહીં પણ હવે ઇન્ટરનેશનલ પણ ગઈ. તો કઈ રીતે ટ્રેનિંગ શરૂ કરી અને પપ્પાએ ને મમ્મીને પહેલાંથી તને પ્રોત્સાહન કોણે કર્યું, પપ્પાએ કે મમ્મીએ? એટલે મને તો હું બધાને કરાટે કરતા જોતી, એટલે મને એમ થતું કે મને બી કરાટેમાં જવું છે. પણ મેં મમ્મીને કીધું કે મમ્મી મને જવું છે, તો મમ્મી કહે કે હમણાં નહીં, તું હજી નાની છો. અને બધા કહે કે વાગી જાય ને, એટલે એ લોકો મને કરવા ન દેતા. અને ત્યારે મેં સ્કેટિંગ ચાલુ કર્યું હતું, તો સ્કેટિંગમાં પણ હું ઘણી બધી મને જગ્યાએ ગિફ્ટ્સ ને બધું મળ્યું છે, મારા રેન્ક આવ્યા છે, મેડલ બી ઘણા બધા મળ્યા છે. પછી હું કથકમાં બી જાઉં છું, કથકમાં 4th યરની એક્ઝામ આપી હમણાં મેં. અને એવી રીતે મારા હમણાં 14 મેડલ્સ થઈ ગયા છે એમ કરતાં કરતાં. પછી હું મ્યુઝિક ક્લાસ જતી હતી, તો મેં મમ્મીને કીધું મને મ્યુઝિક નથી જવું, મને કરાટે જવું છે. તો મમ્મીએ ના પાડી. પછી ડેડીને કીધું, તો ડેડી કે એને કરાટે જવું છે તો એને કરાટે જવા દે. પછી કરાટેમાં સરે કીધું કે આ છોકરી બહુ કરી જશે એમ કરીને સરે મારા પાછળ ઘણો ભોગ દીધો. અને એટલે પછી હું ગાંધીધામ ગઈ હતી, તો ગાંધીધામમાં ફર્સ્ટ ટાઈમ મને ગોલ્ડ મેડલ આવ્યા, 2 ગોલ્ડ આવ્યા, કાતા ને કુમિતે. એ ડિસ્ટ્રિક્ટનું હતું, તો એમાં ગોલ્ડ આવ્યા. પછી હમણાં નડિયાદમાં થઈ હતી, એમાં બી કાતા કુમિતેમાં ગોલ્ડ આવ્યા. અને હમણાં 11 ડિસેમ્બરના પાછું ગાંધીધામમાં હતું, એમાં બી ગોલ્ડ આવ્યા. તો નડિયાદમાં સિલેક્શન થયું, એટલે પછી ઇન્ટરનેશનલ પર જવા મળ્યું ને, એમાં મને કાતામાં ગોલ્ડ આવ્યો. એમાં હું 3 રાઉન્ડ રમી હતી. એમાં ફર્સ્ટ રાઉન્ડમાં મારા સામે જાપાનવાળી આવી, સેકન્ડ રાઉન્ડમાં શ્રીલંકાવાળી આવી ને થર્ડ રાઉન્ડમાં ચાઇનાવાળી આવી. અને એ લોકો કાતા પણ બહુ ટફ કરતા હતા, મને બી ઘણી મહેનત થઈ. કુમિતેમાં મારો બ્રોન્ઝ આવત, પણ એ લોકોએ કીધું કે અમે બ્રોન્ઝ જ નથી દેતા, એટલે પછી કુમિતેમાં મને ના આવ્યું. અને સરે અમારા સાથે મસ્તી પણ કરી હતી કે હવે કાતામાં જો મેડલ ન લીધો તો તમને જાપાન જ મૂકી દેશું. પછી એમાં કઈ રીતે આખું ફાઇટ કર્યું કાતામાં? કાતામાં ફર્સ્ટ રાઉન્ડ રમી, તો એમાં મેં એમ કાતા કર્યું, તો એમાં તો થોડીક એમ મસ્ત થયું હતું, તો એમાં મારે આગળ જવા મળ્યું, એટલે હું સિલ્વર મેડલ માટે તો સિલેક્ટ થઈ ગઈ. પછી નેક્સ્ટ કાતા કર્યો, તો એનામાં મારા સામે શ્રીલંકાવાળી આવી, તો શ્રીલંકાવાળીએ બહુ ટફ કાતા કર્યું હતું. પણ તો પણ એમ મારા અવાજથી ને મને જરાક આગળ, એટલે ગોલ્ડ માટે બી સિલેક્ટ થઈ ગઈ. એવી રીતે મને 3 ટાઈમ્સ કાતા કરવા પડ્યા, એટલે ગોલ્ડ મળ્યો. ગોલ્ડ આવ્યો. ક્યાં વાત હે. પેલી વસ્તુ તો છે ને, સોનાનો ભાવ વધી ગયો એટલે પરાગભાઈના ઘરે આપણે 100% ડાકો નાખશું. આવડા બધા સોના ભેગા થઈ ગયા છે અને સર્ટિફિકેટ પણ બહુ જોરદાર છે. અને શ્રીલંકાવાળીને પછાડી દીધી, આને પછાડી દીધી. મને ખરેખર મજા આવ્યો. આપણે એમ ક્યાં બાજુવાળી શેરીવાળીને મેં આજે પછાડી દીધી. પણ મિત્રો, આજે શ્રીલંકાની દીકરીને એક કચ્છની દીકરી, ભુજની દીકરીએ હરાવી અને ગોલ્ડ મેડલ જીત્યો છે. એટલે હું તો કહીશ કે સ્પોર્ટના જે કંઈ પણ જે વ્યક્તિઓ જે છે એ આગળ આવે, આપણા રાજકીય પ્રતિનિધિઓ આગળ આવે અને મોટો એક સમારંભ રાખી અને 2 દીકરીઓના સન્માન સમારંભ કચ્છમાં, ભુજમાં ગોઠવવો જોઈએ. કારણ કે મારી અપીલ છે, તો જ બીજી દીકરીઓ જે છે એ બહાર આવી શકશે. મળીએ આપણે કોચને, કારણ કે ગાઈડ વગર જે છે એ કોઈ પણ વસ્તુ જે છે આપણે ભટકી જતા હોઈએ છીએ. એટલે માર્ગદર્શક, અને એના માટે શબ્દ વપરાય છે માસ્ટર. તો વિનોદભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન. હું ખાસ કરીને એને હાથ મલાવીને એને ખૂબ અભિનંદન આપીશ, કારણ કે એમના માધ્યમથી 2 દીકરીઓ સમગ્ર વિશ્વમાં આપણું નામ રોશન કર્યું. મળીએ વિનોદભાઈને. વિનોદભાઈ, આપનો પરિચય આપો. કઈ રીતે તમે આ ક્ષેત્ર પસંદ કર્યું અને કેટલા સમયથી તમે આ કામ કરો છો? હું 22 વર્ષથી આ કરાટે કોચ લાઇનમાં છું. અને
હું ખાસ કરીને છોકરીને જ વધારે મહત્ત્વ આપું છું, કારણ કે છોકરાઓ ચાલો પોતને લડી શકે છે પણ છોકરીઓ આ વસ્તુમાં નથી હતી. અને કચ્છમાં લિસન હમણાં 5 વર્ષથી સારું કરાટેનું જરાક જાગરણ થયું છે બધાને. અને કરાટે એટલે કે પોતની આત્મરક્ષા કરી શકે છોકરી બધી આપણી, તો એ છોકરીને ખાસ કરીને જરૂર છે આ વસ્તુ. ખાસ કરીને તમારા કોચ, તમારા ગુરુ, માસ્ટર એ કોણ? મારા ગુરુ છે દુર્ગા થાપા, જે કે એ ગોરખા બટાલિયનને ટ્રેનિંગ આપે છે અને એનએસજી કમાન્ડોને પણ એ ટ્રેનિંગ આપે છે. અમે પણ એનએસજી કમાન્ડોની ટ્રેનિંગ લીધી છે, પણ કરાટેમાં વધારે મહત્ત્વ આપ્યું છે અમે. અને બહુ સારું. અને એમની પાસે ફોરેનથી પણ માણસો આવે છે શીખવા માટે. એની ઉંમર છે 72-73ની આજુબાજુ છે, પણ એ આજની તારીખમાં સ્ટ્રોંગ, એકદમ જેને કહેવાય કે સ્ટ્રોંગ મેન, તો એવી રીતે છે. અને એ વર્ષની 1 મહિનાની અંદર એ હિમાલયમાં રહેતા હોય છે એ લોકો. અને ઉમાજી પોતનું 4-5 જણા છે એ લોકો ઉમાં મેડિટેશન કે જે બી કાંઈ કરતા હોય એ લોકોનું ટ્રેનિંગ. તો અમે કીધું મસ્તીમાં અમે બેઠા હોય ત્યારે કે સર हमको भी लेके चलो आप, तो कि अभी तुम्हारा टाइम नहीं हुआ है, जब टाइम होगा तब बोला जाएगा तुम लोग को. तो 73 અને કોલકાતા રહે છે, કેમ્પસમાં રહે છે. વિનોદભાઈ, ખાસ કરીને મને એ જાણવું છે કે આ જે છે એ આખી પદ્ધતિ જે છે એના વિશે થોડીક વાત કરો, કારણ કે એ મને મારા ખ્યાલ પણ એ ભારતીય મૂળમાંથી જ ગયેલી આખી પદ્ધતિ. આ પદ્ધતિ સાઉથ બાજુથી નીકળી છે. ઉમાના રાજકુમાર હતા, બૌદ્ધ ધર્મ નામ હતું એનું. અને એ કલેરી ટાઈપનું નામ, પહેલાં એનું નામ કલેરી હતું, પછી કરાટે નામ આવ્યું. એટલે ચાઇનાવાળા માર્શલ આર્ટ, સાઉલિન ટેમ્પલ એ બધું નામ નાખ્યું એ લોકોએ. પણ એકચ્યુઅલી એનું પહેલું જે જન્મદાતા છે એ બૌદ્ધિસ્ટ ધર્મ છે. અને એ સાઉથના રાજકુમાર હતા અને એ મેડિટેશનમાં કે કલરીમાં માસ્ટર હતા. પછી એ ચાઇના નીકળી ગયા હોવાથી. અને એકચ્યુઅલી જન્મદાતા આપણા કરાટેના જે એ અહીંયા છે. અને આજની તારીખમાં કલેરી આર્ટ સાઉથમાં જોવા મળે છે અને ફોરેનથી બધા શીખવા આવે છે આના માટે. વિનોદભાઈ, ખાસ કરીને શું તમારું લક્ષ્ય છે, ભવિષ્યનું પ્લાનિંગ શું છે? કચ્છમાં યુનિવર્સિટી મળી છે ત્યારે આ બાબતના પ્રશિક્ષણ વર્ગ થાય, સરકાર આમાં મદદરૂપ થાય, સંસ્થાઓ આગળ આવે, એના માટે ખાસ કરીને શું તમારું પ્લાનિંગ છે અને શું એક અપેક્ષા રાખો છો કે કચ્છમાં પણ એક એવું સેન્ટર હોય કે જેથી લોકો બહારથી આવીને કચ્છમાં વિનોદભાઈ પાસે શીખે અને અનેક વિનોદભાઈ તૈયાર કરી શકશે, ડોલર જેવી દીકરીઓ તૈયાર થશે અને અનેક જે છે એ પારમી અને આ 2 દીકરીઓ મોટી થઈને અનેક દીકરીઓને પણ તૈયાર કરી શકશે. હું એ જ આપણે ગવર્મેન્ટ પાસે એ જ અપીલ કરું છું કે આ વસ્તુને મહત્ત્વ આપો. કચ્છની અંદર ઘણા બધા હીરો છે, હીરા બધા જ છુપાયેલા છે, પણ એને બહાર કાઢવા માટે થોડું ગવર્મેન્ટને સપોર્ટ કરવો પડશે. ખૂબ જ ખુશી થઈ વિનોદભાઈ અને જ્યારે એમના ગુરુ. અને એક શબ્દ છે ઝેન, આપણે ઝેન કાર નામ સાંભળ્યું હશે. ઝેન છે એ અપભ્રંશ થયેલો શબ્દ છે, મૂળ શબ્દ છે ધ્યાન, ધ્યાન પછી ધ્યાન અને પછી ઝેન. તો લગભગ જે સંસ્કૃતિ છે એ આપણી જ છે, આપણે ન સાચવી શકીએ એટલે વિદેશે એને અપનાવી લીધી. તો એ ધ્યાન જે છે એ ધ્યાન પણ જરૂરી છે, કરાટે જરૂરી છે. એના માટે મિત્ર જે વિનોદભાઈ વાત કરી કે બોધિધર્મ અને એ જે છે એ બુદ્ધ ભગવાનનો જે એની શૃંખલામાંથી આવેલા જ એક કહી શકાય કે જેને આપણે નમન કરીએ. અને બોધિધર્મ વિશે ખૂબ સારું તમે નેટ ઉપર સર્ચ કરશો તો અનેક એના વિશેની પદ્ધતિ અને એમનું જે પ્રવચન છે એ પણ તમને મળી શકશે. મળશું આપણે પારમીના પેરેન્ટ્સને. પરાગભાઈ બહુ જ સારા જાણીતા સંગીતજ્ઞ છે અને બહુ જ એક્ટિવ એવા વ્યક્તિ. અને પરાગભાઈને લોકો એક જાણીતું નામ, ઓળખીતા જ નામ છે. માયાબેનને પણ મળશો. પરાગભાઈ, કેટલી ખુશી થાય છે ડોલરે આપણું જે છે નામ રોશન કર્યું અને તમારી દીકરી પારમી પણ રોશન કર્યું. દીકરીઓ જ્યારે નામ રોશન કરે એટલે ખુશી તો થવાની જ હોય, પણ જ્યારે નેશનલ લેવલે જ્યારે એને ગોલ્ડ મેડલ મળ્યા અને ત્યાં ડિક્લેર થયું કે જો નામ સિલેક્ટ થશે તો ઇન્ટરનેશનલ લેવલે જાપાન જવાનું હોય, તો જાપાન જવા માટે પહેલી જ વાત આવી. અને એમનો લેટર પણ આવ્યો, વિનોદ સરનો મને ફોન આવ્યો કે સાહેબ લેટર મોકલું છું, પારમી ઇન્ટરનેશનલ માટે સિલેક્ટ થયેલી છે. એમાં ખર્ચની વાત આવી એટલે લગભગ 2 લાખ રૂપિયાનો ખર્ચો. અને એ ખર્ચો નહીં ગવર્મેન્ટ ભોગવે કે આપણે પર્સનલી આપણે બેર કરવાનું હોય. પણ આપણે જેને કહીએ ને કે મારા ફેમિલીમાંથી એવું કહેવામાં આવ્યું કે પારમીને જાપાન જવું જ જોઈએ. મારો નાનો ભાઈ અમેરિકા છે, ભલે આપણી જેમ નોર્મલ એ લોકો બધા, આપણે બધા નોર્મલ મિડલ ક્લાસ ફેમિલીના છીએ, પણ મારા બ્રધરે કીધું કે જ્યાં તકલીફ પડે ત્યાં ગમે એમ કરીને આપણે ગોઠવણી કરશું, પણ એને ઇન્ટરનેશનલ જવાનો મોકો મળેલું છે તો એ ઓપોર્ચ્યુનિટી જવી ન જોઈએ. અને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવાની વાત છે ત્યાં સુધી તો આ વસ્તુ મિસ થવી ન જોઈએ.
અને એને ધ્યાનમાં રાખીને વિનોદ સરને મેં કીધું કે સાહેબ ડોલરને પણ આપણે તમે લ્યો અને તમે જાઓ અને આ 3 જણાને આપણે ત્રણે આ દીકરીઓ બંને દીકરીઓને આપ શ્રી જાઓ છો તો અમે જવાબદારી મીન્સ તમારા ઉપર મૂકી શકીએ. બાકી આ જુવાન છોકરીઓને આપણે ડિસિઝન લેવું કે ત્યાં મોકલવું એ પણ અધર કન્ટ્રીમાં જ્યાં આપણને જે લેંગ્વેજનું પ્રોબ્લેમ છે, આપણે કાંઈ ખબર જ નથી, ત્યાંની સંસ્કૃતિની ખબર નથી, તો કેવી રીતે મોકલવું. પણ એ મારા ફેમિલી મેમ્બર્સ, મારા મમ્મીથી ખરી અને બધા આની પારમીની મમ્મી, અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય તો મારી બીજી દીકરી છે શિલ્વા, એણે એકદમ ફોર્સ કર્યો કે ડેડી ગમે એ થાય તમે ટેન્શન ન લ્યો પણ પારમીને આપણે મોકલવી જ છે. અને આવી રીતે અમે ડિસિઝન લીધું એને જાપાન મોકલવા માટે. અને સાચું તમને કહું, લોકોને બી થાય કે આશાપુરા ની એકેડેમીમાં આ સ્ટુડન્ટ છે એટલે અમે એપ્લાય બી કર્યું, એમને વાત પણ કરી કે આ 2 દીકરીઓ જાય છે તો ઉપર લેવલે જુઓ કોર્પોરેટ ક્ષેત્રે આને શું હેલ્પ થઈ શકે. ને એ લોકોએ 100% આને મોકલવા માટેની એમતા બનતા પ્રયત્નો દ્વારા એમણે હેલ્પ કરી અમને. આશાપુરા વુમન્સ એકેડેમી, અને એમાં રાગિણીબેન છે આગળ લેવલે, ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ છે એમનું જ. કારણ કે પારમી છે એ વિનોદ સર છે આશાપુરા વુમન્સ એકેડેમીમાં શીખવે છે, અને આની જ સ્ટુડન્ટ છે પારમી, એટલે એમને વાત કરી એટલે એ લોકોએ અસ્મિતાબેન અહીંયાથી ફોરવર્ડ કર્યું રાગિણીબેનને, ને રાગિણીબેને ઉપર ફોરવર્ડ કર્યું, અને એ લોકો પર્સનલી બોમ્બેથી આ લોકોને મળવા માટે સ્પેશિયલી દે કેમ ફ્રોમ બોમ્બે આ લોકોને મળ્યા અને ડિસિઝન લીધું કે અમારાથી બનતા મેક્સિમમ પ્રયત્ન કરશું, યુ કેરી ઓન, એમને મોકલવા માટેની તમે તૈયારીઓ સ્ટાર્ટ કરી નાખો, અમારી લેવલે અમે વિચારીએ છીએ અને ગોઠવી લેશું. અને એ લોકો ગોઠવી પછી મિત્રો, ખાસ કરીને આશાપુરા ગ્રુપ ઓફ કંપનીનો હમણાં જ મેં થોડા દિવસ પહેલાં ઇન્ટરવ્યૂ લીધો બલરાજભાઈ જોશીના માધ્યમથી, અને એમણે પણ બહુ સરસ વાત કરી કે આખું સંસદ ભવન જે ત્યાં બને છે હીરાલક્ષ્મી પાર્ક ભુજોડી, તો એ પણ જોવા જેવું છે. ને ચેતનભાઈ શાહને ખાસ કરીને મળ્યો નથી, પરંતુ વોટ્સઅપ મારા ફ્રેન્ડ છે અને હું એને ઘણીવાર કંઈ પણ આવી વાત કરું ત્યારે ખૂબ જ ખુશી થતી હોય છે. આ લિંક પણ હું એમને મોકલાવીશ, બોમ્બે એ પણ જોશે. અને આવા જે લોકો જે છે એને ખરેખર સેલ્યુટ. અને બીજો અફસોસ થાય છે મિત્રો, મને જેટલી ખુશી થતી હતી ને હવે મને એટલો અફસોસ પણ થાય છે કે ભારત સરકાર ક્યાંક ચૂકી રહી છે, આપણા લોકપ્રતિનિધિ ક્યાંક અવાજ કરવામાં ચૂકી રહ્યા છે. રાજકારણ જે છે એ ખરેખર ક્યાંક હવે રાજનીતિ છડી અને રાજકારણમાં જઈ રહ્યું છે, અને એનામાં ક્યાંક હવે બદબૂ આવતી હોય એવો મને એક પત્રકાર તરીકે એક મને ખાસ કરીને ન કહેવું જોઈએ, પરંતુ હવે એ બધું ક્યાંક થઈ રહ્યું છે. મિત્રો, જરૂર છે આપણા રાષ્ટ્રને આગળ લઈ આવવાની, જરૂર છે આવી દીકરીઓને પ્રોત્સાહિત કરવાની. મિત્રો, જ્યારે ખાસ કરીને આજે ક્રિકેટર ક્યાંક 100 રન ફટકારીને આવતો અને કરોડ રૂપિયા જો એને મળતા હોય, ત્યારે એ દીકરીને 2 લાખ કે 2.5 લાખ એક મધ્યમ વર્ગનો જે છે એ પિતા કે માતા ક્યારે પણ અફોર્ડ નહીં કરી શકે, અને એ જે શક્તિ છે એ રૂંધાઈ જશે. એવું ન થાય એના માટે સંસ્થાઓએ આગળ આવવું પડશે, આપણા લોકપ્રતિનિધિઓને આગળ આવવું પડશે, અને સરકારને આ બાબતે જો સ્પોર્ટમાં તમારે ઓલિમ્પિકમાં ગોલ્ડ લેવાની વાત છે કે ભાઈ આપણે તો ઓલિમ્પિકમાં તો કંઈક ગોલ્ડ મળતા નથી અને આપણે કહી શકીએ કે કાંસ્ય ચંદ્રક લઈ અને ખુશી મનાવી લઈએ છીએ, પણ મિત્રો આપણી પાસે પણ ગોલ્ડની શક્યતા છે, જરૂર છે આપણે એ દિશાએ વિચારવાની. તો આજથી જ શરૂઆત આપણે કરીએ 2017થી. મળીએ આપણે માયાબેનને કે કેટલી ખુશી થાય છે. માયાબેન કહી શકાય કે એક જ્યારે માં હોય ને ત્યારે એ થોડુંક એને થોડુંક ચિંતા થતી હોય કે મારી દીકરી શું કરશે, અને માયાબેને ના પણ પાડી હતી કે પારમી તારે નથી જવું, પરંતુ આજે એ માયાબેનનું ડિસિઝન છે એ ફેરવાયું અને એના પપ્પાએ બધાને કીધું, અને એના મમ્મીને તો કારણ કે એક લાગે ને કે ક્યાં જવું, આપણે એક ગામ મૂકીને બીજા ગામે દીકરીને મૂક્યું, આ તો દેશ મૂકવાનો છે, ત્યારે માયાબેનને હવે કેટલી ખુશી થાય છે. મળીએ. કેટલી ખુશી થાય છે, તમારી દીકરીએ નામ રોશન કર્યું છે. ખુશી કરવા માટે શબ્દ નથી મારી પાસે. ખાસ કરીને મને એમ થયું કે દીકરીને તો મોકલાય જ નહીં, હજી તો 7મું ધોરણ ભણે છે, બહુ નાની છે, આને કાંઈ સમજ પણ નથી દુનિયાદારીની. પછી મેં મારી દેરાણીને વાત કરી અમેરિકામાં, મોના ઠક્કર કરીને, એટલે મોના આ રીતે છે, નાના ભાભી કે જાપાન એટલો તો બહુ જ સારું કહેવાય કે આ તો તમારી છોકરી નસીબદાર છે કે આ રીતે જાપાનમાં સિલેક્ટ થઈ છે, ત્યાંથી લેટર આવ્યો છે, ત્યાં તો મોકલવી જ જોઈએ. એટલે આ દેરાણીએ મને સમજાવીને મને વાત બેસી ગઈ. કુમુદબેન સાવલા મારા નણંદ, એમને વાત કરી દો કે ના મોના સાચું કહે છે, આપણે પારમીને મોકલવી જ જોઈએ, કોઈ પણ તકલીફ હોય કાંઈ પણ હોય મોકલવી જોઈએ. પછી અમારા આશાપુરા વુમન્સ એકેડમીના અસ્મિતાબેન છે, એને મેં કીધું કે ભાઈ છોકરી ઘરે જીદ કરે છે કે જાપાન જવું છે, બેન શું કરશું, આટલા બધા રૂપિયા પણ છે, અને માથેથી પારમી સાવ એકલી, કારણ કે પહેલાં વિનોદ સરનું નક્કી નહોતું,
જાય છે કે નથી જતા. તો એ ના મોકલવી તો જોઈએ. હવે તમે ચિંતા ન કરો, આ છોકરી તમારી એકની નથી ગઈ, આશાપુરા વુમન્સ એકેડમીની છોકરી છે. દીના ભાભીએ ઉપરથી કીધું છે કે આવું કાંઈ હોય તો મને કહેજો. એટલે આમાં અમને દીના ભાભીએ પૂરેપૂરો સપોર્ટ કર્યો. રાગીની બેન છે એમને આ બધી અમે વાત કરી, અને અસ્મિતાબેનની હેલ્પથી અમે ભારમીને બહુ આગળ લઈ આવ્યા ચૂક્યા છીએ એવું લાગે છે. અને આ વુમન્સ એકેડમીમાં એટલું જ નહીં, મેં કીધું કે આ એક્સરસાઇઝ છે બહુ સારું છે. અસ્મિતાબેન મને પણ ગમે છે. 3 મહિના હું ગઈ, ખાલી મેં જોયું ભારમીને શું કરે છે, એટલે મને એમ લાગ્યું કે આ તો આ મહિલા મંડળમાં ભલે આપણે એક્ટિવ છીએ પણ આમાં પણ જોવા જેવું છે આજની બધી બહેનોએ. એટલે મેં આ જોઈન્ટ કર્યું, અને આમાં હું પણ જાઉં છું ને હું એ કરાટે પોતે શીખું છું. અને જે ડિસ્ટ્રિક્ટ લેવલની ટુર્નામેન્ટ હતી ગાંધીધામમાં, એમાં પણ મારે પણ એક ગોલ્ડ અને એક સિલ્વર આવ્યો છે. એ આજે આશાપુરા વુમન્સ એકેડમીના દીનાબેન, રાગીનીબેન તેમજ અસ્મિતાબેનને ખૂબ ખૂબ આભારી છે. અને અમારા સર વિનોદભાઈ પટેલ જે દુનિયાની શરમ મૂકી અને મને પણ એક સ્ટુડન્ટ તરીકે એ આજે મને ટ્રેનિંગ આપે છે. વિનોદભાઈ તો સાસ કર્યું છે, પણ માયાબેન તમે ખાસ કરીને કહી શકીએ કે શીખવાની કોઈ ઉંમર ન હોય. એટલે તમે જે ખરેખર પહેલ કરી છે ને, હું દર્શક મિત્રોને કહીશ કે જે કોઈ પણ ટીવી સામે છે એ મહિલા હોય, ખરેખર આગળ આવવું જોઈએ. દીકરીઓને, પોતાની દીકરીઓને પણ આગળ લઈ આવે, કારણ કે હવે જમાનો બદલાયો છે અને કહી શકાય કે સ્ત્રીમાં પુરુષ કરતાં અનેક ઘણી શક્તિઓ હોય છે. આપણે એને ક્યાંક દબાવી દીધી છે, એને બહાર લાવવાનો સમય છે. અને ત્યારે જ આપણું ભારત જે છે એ કહી શકાય કે જે આપણું સૂત્ર જે છે ઋષિમુનિઓ કે જ્યાં જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે દેવોનો વાસ થાય. મિત્રો, દેવોનો વાસ તમારે કરવો હશે તો સ્ત્રીને સન્માન આપવું પડશે. અંતિમ વિરામ આપું છું. અને મિત્રો, આ સમગ્ર ઇન્ટરવ્યૂ જે છે એ આપ ટીવીમાં કદાચ ચૂકી ગયા તો યુટ્યુબમાં પણ હું એનું એક ટાઇટલ આ લોકોને જ પૂછું, ડોલરને પારમીને, કે એવું મને ટાઇટલ સુજાડો કે જેથી કરીને હું યુટ્યુબમાં એ લિંક મૂકું અને લોકોને જ્યારે પણ એવું હોય ત્યારે આપણે એ સર્ચ કરે એટલે આખો ઇન્ટરવ્યૂ તમે યુટ્યુબમાં જોઈ શકો અને લાઈફ ટાઈમ રહી શકશે. તો એની આગળ હું કચ્છ મુકાવીશ, બરોબર છે? તો એવું કરી અને આગળ કચ્છ મુકાવશું અને ત્યારબાદ ટાઇટલ છે ડોલર અને પારમી. તમે કોઈ એવું ટાઇટલ સુજાડો કે યુટ્યુબમાં આપણે લિંક કચ્છ, SKJF કચ્છ, SKJF કચ્છ. ઓકે, તો મિત્રો આ લિંક તમે સર્ચ કરજો અને એ જે છે એ યુટ્યુબ પર તમે આ જે છે એ જોઈ શકશો ઇન્ટરવ્યૂ. વિનોદભાઈ, અંદર ખાસ કરીને કઈ જગ્યાએ તમે અત્યારે શીખવાડો છો એ કહી દો, કારણ કે આ ઇન્ટરવ્યૂ જોયા પછી ઘણી દીકરીઓને ઈચ્છા થઈ હશે અને ઘણા વાલીઓને પણ ઈચ્છા થઈ હશે કે મારી દીકરીને પ્રમુખ સ્વામીમાં છે આશાપુરા હાઈસ્કૂલ આપણે, અને આશાપુરા વુમન્સ એકેડમી અને અલોહામાં પણ ચાલુ છે. હા, અને ખાસ કરીને એક વાત કહીશ કે મારું તો જવાનું કાંઈ નક્કી નહોતું અને મને સપોર્ટ કર્યો મારા કિરીટભાઈ ભગત. એને બહુ સપોર્ટ કર્યો મને કે ના તું જા અને જે હશે એ બધું થઈ રહેશે. મને બહુ સપોર્ટ કર્યો મને કિરીટભાઈ ભગત. અને મિત્રો, કિરીટભાઈને હું અત્યારે પણ યાદ કરીશ, કારણ કે ગઈકાલે જ સાંજે એની સાથે મુલાકાત થઈ અને અમે ત્યાં એની ઓફિસે ચા પીધી. મારો જન્મદિવસ હતો એટલે ખાસ મને એણે કીધું કે તમારે આવવું પડશે ચા પીવા. અને એ દરમિયાન મારી ચર્ચા કિરીટભાઈ સાથે થઈ અને મને કીધું કે સરસ એક સ્ટોરી છે. એટલે આજે દીકરીઓને મળવાનો મોકો મળ્યો છે, ડોલર અને પારમીને, એના માટે હું કિરીટ ભગતને થેન્ક્સ કહીશ. અને એ પણ એક ઈચ્છા દર્શાવે કે એમને પણ એક સ્કૂલ ચાલુ કરી છે, ત્યારે પણ આ બાબતનો એક સરસ એક પ્રશિક્ષણ વર્ગ એની સ્કૂલમાં ચાલે. તો આવા અનેક લોકોના સહયોગથી જ્યારે વ્યક્તિ સફળ થાય છે ને ત્યારે એ વ્યક્તિ ટોચ ઉપર દેખાય છે, પરંતુ એની પાછળ અનેક લોકોનો સહયોગ હોય છે, સાથ હોય છે, મહેનત હોય છે અને એ કહી શકાય કે વિશ્વાસ હોય છે. તો તમે પણ એમાં સહયોગી થાવ અને આપણી દીકરીઓને આગળ લઈ આવો. કેમેરામેન કિરણ ગોરી સાથે જયમલસિંહ જાડેજા, મહાસાગર ન્યૂઝ, કચ્છી ટીવી સમાચાર, ભુજ.